મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારું નામ મીના છે। હું ઉચ્ચ વર્ગના પરિવારમાં રહેતી એક સાદી છોકરી છું જેનું હૃદય સંપત્તિ અને કીર્તિ હોવા છતાં કામમાં હૃદય છે। હું એક એવી છોકરી છું જે અન્ય લોકો પર જુલમ થતો જોઈ શકતી નથી। આ વાર્તા મારી ઘરની નોકરાણીની છે જે અમારા ઘરમાં કામ કરતી હતી। અમારા ઘરની 16 વર્ષની નોકરાણી દર 1 વર્ષ પછી બાળકને જન્મ આપતી હતી જ્યારે તેના લગ્ન પણ થયા ન હતા। તે હજુ કુંવારી હતી જ્યારે મારી માતા તેને કહેતી કે આ પાપ કોણે કર્યું છે અને કોનું પાપ છે। તો મારી નોકરાની રડતી અને મારા પિતા પર દોષારોપણ કરતી અને જ્યારે મારી માતા પિતાને પૂછે ત્યારે પિતા કહેતા કે આ બધું જૂઠું બોલે છે અને પિતા તેને ઠપકો આપતા કે તું કોઈનો ગુનો છુપાવવા માટે મારા પર કેમ દોષારોપણ કરે છે। તો નોકરાણી કહેતી કે સાહેબ સાચું કહે છે, હું તેમના પર દોષ જ લગાડું છું। આ વખતે અમારો નોકરાણી ફરી ગર્ભવતી થઈ એટલે મારી માતાએ તેને ઘરની બહાર ધકેલી દીધી કારણ કે તે મારા પિતાને ફરીથી ગુનેગાર કહેવા જઈ રહી હતી। એક દિવસ હું મારા મિત્ર સાથે નોકરાણીના ઘરે ગઈ પણ એ નોકરાણીની હાલત જોઈને મને આશ્ચર્ય થયું કારણ કે તેણી તેના જીવનનો અંતિમ શ્વાસ લેતી હતી। મને તેના માટે ખૂબ જ દુઃખ થયું। હું તેને મારી સાથે હોસ્પિટલ લઈ ગઈ પરંતુ તે સમયે મારો આત્મા કંપી ગયો જ્યારે ડોક્ટરે પોલીસને બોલાવ્યા। મારું નામ મીના છે। આજે હું કોલેજથી ઘરે આવી ત્યારે અમારી નોકરાણી જેનું નામ ચંદા હતી, ચંદાની ચીસો સાંભળીને મારું હૃદય ફાટી ગયું કારણ કે મારી માતા તેને ઘરની બહાર ધકેલીતી હતી। હું ઝડપથી આગળ વધી અને તે પડી જાય તે પહેલા તેને મારા હાથથી પકડી લીધી। પીડિતા પર માતા આવો ગુનો કેવી રીતે કરી શકે, જે ખોટું છે અને આ ક્યાંનો ન્યાય છે? મારી માતા તરફ જોઈને મેં તેને પ્રશ્ન કર્યો ત્યારે મારી માતા ચીસો પાડવા લાગી કે બસ બહુ થયું। હું આ છોકરીને મારા ઘરમાં બિલકુલ સહન કરી શકતી નથી અને એક દિવસ માટે પણ તેને મારા ઘરમાં રાખી શકતી નથી કારણ કે આજે તેને તેની હદ વટાવી દીધી છે। તેને આપણા ઘરનું માન સન્માન ધૂળમાં ભેળવવાનું વિચાર્યું છે। તે ભૂલી ગઈ છે કે તે જે પ્લેટમાં ખાય છે તેનામાં છે પાડવા ગઈ છે। આ ઘરમાંથી અને અમારા જીવનમાંથી નીકળી જા। મેં તેને કહ્યું તેને શું ખોટું રડક્યું છે? મેં મારી માતા સામે પ્રશ્નાર્થ નજરે જોઈને કહ્યું ત્યારે તે કહેવા લાગી, તને ખબર નથી દીકરા, આવા લોકો કેવી રમતો રમે છે અને આપણને ફસાવે છે અને આનાથી આગળ હું તને કહી શકતી નથી। હું ગુસ્સામાં મારા રૂમમાં ગઈ। હું વિચારતી હતી કે તે છોકરીએ ગુનો શું કર્યો છે। હું તેનેથી અજાણ હતી। મેં ચોરીછુપીથી માતા અને ઘરના અન્ય નોકરોને સાંભળવાની કોશિશ કરી પણ તેઓ કેટલાક બાળકોની વાત કરી રહ્યા હતા। આખરે મામલો શું હતો આ સમયે પણ માતાએ મને તે બાબતની એક ઝલક પણ ન લેવા દીધા અને આજે પણ માતાનું વર્તન એ જ છે। મને ઘણી ચિંતા થઈ રહી હતી કે એ નિર્દોષ છોકરી ચંદા આવું શું કરી શકે। મારે મારા ઘરની અન્ય નોકરાણીઓ સાથે પૂછપરછ કરવી પડશે। કદાચ કોઈ રસ્તો નીકળી જાય જેથી હું તે છોકરીને મદદ કરી શકું કારણ કે તે તેની ગરીબ માતાને બદલે બાળપણથી આ ઘરમાં કામ કરે છે। બીજે જ દિવસે એક નોકરાણી મારા રૂમમાં આવી ત્યારે મેં તેને કહ્યું, મારે તારી સાથે ખૂબ જ અગત્યની વાત કરવી છે। તે નોકરાણી કહેવા લાગી, બોલો શું વાત છે? મેં કહ્યું, તમે સારી રીતે જાણો છો હું મારી માતા જેવી બિલકુલ નથી। તમે મને કહો કે ચંદાને આ ઘરમાંથી કેમ કાઢી મૂકવામાં આવી છે? મારી વાત સાંભળીને તે મારી પાસેથી આંખો છુપાવા લાગી। મેં તેને સાંત્વના આપી અને કહ્યું, ચિંતા કરશો નહીં, તમારે ડરવાની જરૂર નથી। તેથી જ તે નોકરાણી કહેવા લાગી, માલકીન ચંદા પહેલાથી જ 2 બાળકોને જન્મ આપી ચૂકી છે અને હવે તે ફરીથી ગર્ભવતી છે। જ્યારે તે કુંવારી છે, તેણે લગ્ન કર્યા નથી।
જો કે તે ખૂબ જ નાની છે. તે નાબાલિગ છોકરી છે અને કોઈ નોકર સાથે મોઢું કાળું કરી રહી છે. તેના શબ્દ પર હું ચોંકી ગઈ અને મારું મોં ખુલ્લું રહી ગયું. મેં તેને કહ્યું કે તમે જાઓ અને કોઈને કહેશો નહીં કે મેં તમને ચંદા વિશે પૂછ્યું છે. નોકરાણી ત્યાંથી ચાલી ગઈ હતી, પણ હું ખૂબ જ બેચેન થઈ રહી હતી. આ કેવી રીતે બની શકે? જો કે મારી અને તે છોકરીની ઉંમરમાં 4 વર્ષનો તફાવત હતો. તે મને દીદી કહી બોલાવતી. તે દિવસોમાં મારું સંપૂર્ણ ધ્યાન મારા અભ્યાસ પર હતું. એ દિવસોમાં મારી કોલેજના એક ખૂબ જ સારા અને ગણેલા છોકરા સાથે મારી મિત્રતા થઈ ગઈ હતી, જે ખૂબ જ હોશિયાર છોકરો હતો. તેઓ હંમેશાથી જુલમના વિરુદ્ધ હતો. તે કોઈના પર જુલમ થતો જોઈ શકતો ન હતો. જ્યારે તે જુલમ સામે અવાજ ઉઠાવતો હતો ત્યારે મને ખૂબ આનંદ થતો હતો કે આજે પણ દુનિયામાં એવા લોકો છે જેઓ આવી વિચારસરણી ધરાવે છે અને જુલમ લડી રહ્યા છે. ધીરે ધીરે અમારી મિત્રતા ગાઢ બની અને એક દિવસ જ્યારે મેં તને એક ન્યૂઝ ચેનલ પર જોયો તો હું તેને જોઈને ચોંકી ગઈ કે આ એ જ છોકરો મહેશ છે. બીજા દિવસે સવારે કોલેજમાં મેં તેને પૂછ્યું કે હવે તમે તો ન્યૂઝ ચેનલ પર આવવા લાગ્યા છો અને તમે મને કહ્યું પણ નહીં. મહેશ મને જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યા કે વાસ્તવમાં તે ચેનલ તેના મામાની છે અને અગાઉ પણ ઘણી વખત તે ચેનલ પર પ્રોગ્રામ કરી ચૂક્યો છે. મહેશ મોટાભાગની સ્ત્રીઓ સાથે થતા જુલમની વાત કરતા હતા. હું એક દિવસ કોલેજથી ઘરે પરત ફરી રહી હતી કે અચાનક મેં ચંદાને બજારમાં જોઈ. હું તેનો પીછો કરવા લાગી. વિચાર્યું કે થોડો સમય તેની સાથે વાત કરીશ. આર ગયો. તેની અને મારી વચ્ચે ઘણી સારી પલો પસાર થઈ છે. હું તેની પાછળ ગઈ. તેને ખબર નહોતી કે હું તેની પાછળ છું. જ્યારે ચંદા તેના ઘરમાં પ્રવેશી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. એ ગરીબ સ્ત્રીનું ઘર એટલું નાનું હતું કે ઘરમાં એક ચારપાઈ હતી અને અમુક વાસણો અને કપડાં પણ જરૂરિયાત મુજબ એક ખૂણામાં પોટલીમાં બાંધેલા પડ્યા હતા. આ લોકો તેમનું જીવન કેવી રીતે જીવ છે? ઉપરથી આટલી ગરમી અને કંટાળજનક પંખો જે ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. મારી નજર એક ખાટલા પર પડી જ્યાં તેની માતા સતત ખાંસતી હતી. એકવાર પણ તેને આરામ ન હતો અને ચંદા તેની સેવામાં લાગી ગઈ હતી. ક્યારેક તે તેને પાણી આપતી તો ક્યારેક તે તેની કમર હલાવતી જોવા મળતી. હું કંઈ સમજી શકી નહીં. આજે હું જે જોઈ રહી હતી તે સાચું હતું કે તે દિવસે ઘરમાં જે કંઈ બન્યું તે સાચું હતું, પણ અહીં પેલી બિચારાની હાલત જોઈને દુઃખ થતું. મારી નજર ચંદાના પેટ પર પડતાં જ હું સ્તબ્ધ થઈ ગઈ. તે ખરેખર ગર્ભવતી હતી. મેં ચંદાને અવાજ આપ્યો ત્યારે તેને ગભરાઈને પાછળ જોયું અને કહ્યું, દીદી, તમે અહીં મારા ઘરે? મેં કહ્યું, હા. તો શું હું અહીં નહીં આવી શકું? જ્યારે તેણીએ કહ્યું, ના, એવું નથી. શા માટે આવી શકતા નથી? પછી ચંદા મારો હાથ પકડીને મને અંદર લઈ ગઈ અને તેના હાથથી પંખા થઈ પવન નાખવા લાગો. કહેવા લાગ્યા કે દીદી, આટલી ગરમીમાં તમે અહીં કેમ આવ્યા? મને લાગ્યું કે તમે મને તમારી માતાની જેમ દોષિત માનતા હશો. શું તમે માનો છો કે હું ઘરના નોકર સાથે? મેં તેના પેટ તરફ ઈશારો કરી કહ્યું કે પછી આ શું છે? તેણીએ હસીને કહ્યું, તે સાચું છે. મેં અગાઉ પણ 2 બાળકોને જન્મ આપ્યો છે. આ 16 વર્ષની કુંવારી છોકરી કયા ચક્કરમાં ફસાઈ ગઈ છે? ચંદા કહેવા લાગી કે તમે એકવાર મારી માની હાલત જોઈને શું તમને નથી લાગતું કે હું ખૂબ જ પરેશાન હોઈ શકું? હું ફરીથી આશ્ચર્યમાં પડી. મને ખબર નથી કે તે મને અડધા અધૂરા શબ્દોમાં શું સંકેત આપવાનો પ્રયાસ કરી રહી હતી. મેં કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે ઘરના નોકર સાથે આ ગુનો કર્યો છે. મારી આંખોમાં હજારો સવાલો હતા. તેણીએ કહ્યું, અમે ગરીબ છીએ, કરી પણ શું શકીએ?
અમારી તો જુલમ સહન કરવાની ટેવ છે, પરંતુ તમારા જેવા લોકો સત્ય સાંભળી શકતા નથી. મેં વિચાર્યું, તમે મારા દુઃખમાં સહભાગી થવા આવ્યા છો, પરંતુ તમારા હૃદયમાં બધું લઈને આવ્યા છો. તમે પણ તે અમીર લોકોનું લોહી છો. તેને રડતી જોઈને મેં કહ્યું, હું અહીં તમારા પર આરોપ લગાવવાના ઈરાદાથી આવ્યા નથી. હું તમારું દિલ દુભાવવા માંગતી નથી અને હું તમને દુઃખ આપવા અહીં આવી નથી. વાસ્તવમાં હું તારી પાસેથી જાણવા માંગુ છું કે આ કોને કર્યું. ચંદાએ કહ્યું, તમારે જાણવું છે તો તમે ધીરજ રાખો, સમય અને સંજોગો તમને સંપૂર્ણ સત્ય કહેશે. અત્યારે યોગ્ય સમય નથી, કારણ કે સત્ય જાણવા માટે મોટા હૃદયની જરૂર પડે છે. મારા કારણે તમને દુઃખ થાય, હું તે બિલકુલ સહન કરી શકતી નથી. તમે જાણો છો કે માલિક અને માલકીનને આપની મિત્રતા બિલકુલ પસંદ નથી અને તમને અને મને શરૂઆતથી અલગ કરવા માંગતા હતા, પરંતુ કુદરતે આપણને સાથે રાખી. અમારી મિત્રતા આ કારણે જ જળવાઈ રહી હશે. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તેના અડધા મૂકેલા શબ્દો મને આટલી મુશ્કેલીમાં મૂકે છે. જ્યારે હું ચૂપચાપ જવા લાગી તો અચાનક મને પાછળથી જોરદાર અવાજ સંભળાયો. જ્યારે મેં આજુબાજુ મોં ફેરવ્યું ત્યારે મેં જોયું ચંદા ખૂબ ચક્કર આવતા જમીન પર પડી ગઈ. તે પીડાથી બૂમો પાડી રહી હતી અને પછી તે બેહોશ થઈ ગઈ. હું તેની પાસે દોડી ગઈ. ચંદા, આંખો ખોલ, હું તેને બોલાવતી હતી, પણ તે જરાય હોશમાં નહોતી. તેની સંપૂર્ણપણે ઠંડી હતી. મારું હૃદય ગભરાવા લાગ્યું. હું ચંદાને હોસ્પિટલ લઈ જવા લાગી. મને ખૂબ ડર હતો કે જો હું અહીં આવી છું એવા સમાચાર માંગને પહોંચશે તો તે મને મારી નાખશે. પછી અચાનક મને મહેશનો વિચાર આવ્યો. તે મારો મિત્ર હતો જે આ સમયે મારી મદદે આવી શકે. મેં તેને ફોન કર્યો અને તેને હોસ્પિટલનું સરનામું જણાવ્યું જ્યાં હું ચંદાને લઈ જતી હતી. હોસ્પિટલ પહોંચતા જ મહેશ પણ ત્યાં આવી ગયો. એ પછી મેં થોડી રાહત અનુભવી. હું હવે એકલી નહોતી. મહેશ ગભરાઈને પૂછવા લાગ્યો, શું વાત છે? અચાનક તે પણ અહીં આ હોસ્પિટલમાં છે? બધું બરાબર છે ને? મેં તેને અડધી વાત કહી હતી કે મારી એક મિત્ર છે, તેની હાલત ખૂબ જ ખરાબ છે, તેથી જ તેને મને અહીં લાવવી પડી. હું પછી શરૂઆતથી અંત સુધી આખી વાર્તા કહીશ. અમે બંનેએ દરેક ડોક્ટરની સામે હાથ પગ જોડ્યા પણ બધાએ ના પાડી, કારણ કે ચંદાની હાલત ખૂબ જ નાજુક હતી અને કોઈ ડોક્ટર તેનો કેસ લેવા તૈયાર નહોતા. મહેશે તરત જ તેના ઓળખીતા ડોક્ટરને ત્યાં હાજર જોયો એટલે અમને થોડી રાહત થઈ અને તેને તરત જ પેલા ડોક્ટરને વાત કરી. તેને આ કેસ ખૂબ જ મુશ્કેલીથી લીધો હતા. ડોક્ટરે અમને જણાવ્યું કે એની હાલત ખૂબ ગંભીર છે. અમારે તેના પર તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તેના માટે કોણ જવાબદારી લેશે? હું અને મહેશ ડરી ગયા હતા. ડરતાં મેં કહ્યું, ગમે તેમ કરો, અત્યારે જ ઓપરેશન કરી દો. ડોક્ટરે કહ્યું, આ યુવતીનો પતિ ક્યાં છે જે આ કાગળો પર સહી કરશે? મને ફરી આઘાત લાગ્યો. હવે હું આ બાળકના પિતાને ક્યાંથી મેળવી શકું? પરંતુ તે સમયે મહેશે વિચાર્યા વગર તે કાગળો પર સહી કરી દીધી હતી. તે સમયે અમારી બંને પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એ વખતે અમારે માત્ર ચંદાનો જીવ બચાવવાનો હતો. ચંદા પહેલા જ ઓપરેશન દ્વારા 2 બાળકોને જન્મ આપી ચૂકી છે. આ વખતે પણ ચંદાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ ચંદાની હાલત ખૂબ જ નાજુક હતી. તે જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી હતી. આ દરમિયાન મેં મહેશને આખી વાત કહી. વર્ષો પહેલા એ છોકરીની માં અમારા ઘરે કામ કરતી અને પછી તે બીમાર પડવા લાગી. ત્યારે જ તે તેની દીકરી ચંદાને કામ માટે અમારા ઘરે લઈ આવી. તેના પર દયા કરીને મારા માતા પિતા પણ તેને પૈસા આપતા હતા. દિવસો આમ જ વીતતા ગયા. ચંદા અને હું સારા મિત્રો બની ગયા હતા. અમે ખુશીથી સાથે રહેતા હતા અને ક્યારેક હું તેને રાત્રે મારા ઘરે રાખતી હતી.
મને તે ગમતી હતી અને પછી તે 16 વર્ષની થઈ અને હું 19 વર્ષની. હવે હું મારા અભ્યાસમાં વધુ ધ્યાન આપી રહી હતી. હું ચંદાને ભાગ્યે જ મળતી. અચાનક તે દિવસોમાં મારી માતાનું ચંદા તરફનું રવૈયો બદલાઈ ગયું હતું. હવે તે તેને જરાય ગમતી નહોતી અને ઘરમાં તેની હાજરી સહન કરતી નહોતી. પરંતુ તેની માતાની માંદગી પછી ચંદા તેના બદલે અમારા ઘરે કામ કરતી હતી કારણ કે પિતાએ તેને પરવાનગી આપી હતી. માતા મૌન હતી પણ તેણે મને વારંવાર ચંદાથી દૂર રહેવાનું કહ્યું અને પછી ચંદાએ એવી રીતે હાથ સાફ કર્યા કે બધું બદલાઈ ગયું. તે તેના પતિ વગર ગર્ભવતી બની હતી. આ જાણી માતાએ તેને ઘરની બહાર ફેંકી દીધી, પરંતુ પછી ચંદાની માફી માંગ્યા પછી માતાએ તેને ફરીથી નોકરી પર રાખી. આ વાત પર માતા ખૂબ ગુસ્સે હતી. માતાનું રવૈયો ચંદા સાથે ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. પરંતુ 1 વર્ષ પછી ફરી જ્યારે ચંદાને માએ ઘરની બહાર ધકેલી દીધી ત્યારે મેં તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો. પણ નવાઈની વાત એ હતી કે પહેલાની જેમ માંગે આ વખત પણ આ બાબતમાં મારી જાતને સાવ અજાણ રાખી. પિતા શહેરની બહાર ગયા હતા, નહીંતર ગમે તેમ કરી તે આવું થવા ન દે. ડોક્ટર થોડી વારમાં આવી ગયા. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે ચંદા ફરી હોશમાં આવી ગઈ છે. સૌ પ્રથમ કોઈ મીનાને મળવા માંગે છે. હું તેને મળવા માટે અંદર ગઈ હતી. અંદર જતાં જ મારી આંખો આંસુઓથી ભરાઈ આવી. ચંદાની હાલત ખરાબ થઈ રહી હતી. મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. તે કદાચ તેના છેલ્લા શ્વાસ લઈ રહી હતી. તેની પાસે બહુ સમય નહોતો. તે થોડા સમયની જ મહેમાન હતી. હું ડરી ગઈ હતી કે શું થવાનું છે તે ખબર ન હતી. તે મને એટલું જ કહી શકી કે મારા બાળકોનું રક્ષણ કરજો. તે વ્યક્તિ કોણ હતી જેને ચંદા સાથે અન્યાય કર્યો હતો અને તેને આટલી નાની ઉંમરે આટલી ખરાબ સ્થિતિમાં પહોંચાડી હતી? આ બધા માટે કોણ જવાબદાર હતું? એ અંતિમ ક્ષણોમાં મારી અને ચંદા વચ્ચે જે કંઈ પણ વાતચીત થઈ હતી, આ સાંભળીને હું ચોંકી ગઈ. હવે હું બધું સમજી રહી હતી. નાનપણથી જ ચંદા સાથે મારા ઘરમાં જે કંઈ થાય છે કે તેની પાછળનું કારણ શું હતું? હું ચંદાને આશ્વાસન આપવા લાગી. મારી આંખમાં આંસુ હતા. મેં કહ્યું, તું ઠીક થઈ જઈશ. તને કંઈ થશે નહીં. અને તારા પહેલા 2 બાળકો કયા છે? મને જલ્દી કહે. ચંદાએ તે સમયે મને જે કહ્યું હતું, હું આ બધું સાંભળીને ચિંતામાં આવી ગઈ હતી. મારી આંખોમાં આંસુ હતા અને મારું હૃદય કરતું હતું કે જમીનમાં હું દટાઈ જાઉં. પછી થોડી જ વારમાં ચંદાની આંખો બંધ થવા લાગી. તે સંપૂર્ણપણે થાકી ગઈ હતી અને થોડા જ સમયમાં તેને અમને બધાને કાયમ માટે છોડી દીધા હતા. હું તો રડતો જ રહી. ત્યાં બધા ડોક્ટરો દોડી આવ્યા હતા અને ચંદાનું મોઢું સફેદ કપડાથી બાંધેલું હતું. મેં અને મહેશે કોઈક રીતે ચંદાની વિધિની વ્યવસ્થા કરી લીધી અને જ્યારે તેની માતાને ચંદાના મૃત્યુની ખબર પડી ત્યારે તે આઘાત સહન કરી શકી નહીં. આ સમાચાર સાંભળીને તે બિચારી પણ આ દુનિયા છોડી ગઈ. મહેશ અને મેં એ માં દીકરીની વિધિ કરી. ચંદાની વાત મારા પર કયામત આવી હતી. મેં મહેશને બધી વિગતો જણાવી હતી. હવે તે એકમાત્ર વ્યક્તિ હતો જે મને મદદ કરી શકે. મેં અને મહેશે સાથે મળીને એક મોટો પ્લાન બનાવ્યો અને મીડિયામાં આ સમાચાર આપ્યા કે આપણા શહેરમાં 16 વર્ષની નોકરાણી સાથે જે થાય છે તેની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે, જેથી નાની ઉંમરમાં કોઈ પણ ગરીબ સ્ત્રી સાથે આ જુલમ ન થઈ શકે જે વર્ષોથી થઈ રહ્યો છે. અમે જલ્દી જ નોકરાણીના ગુનેગારને કડકમાં કડક સજા આપશી અને અમે તેની સ્ટોરી જાહેરમાં બતાવીશું. અને પછી બધું મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયું. ઘરે પહોંચતા જ સૌથી પહેલા મને સમાચાર મળ્યા કે પિતાજી પાછા આવી ગયા છે. પણ બીજી બાજુ હું ખુશ થવાને બદલે મારા મિત્ર માટે દુઃખો થઈ રહી હતી. મેં પહેલા મારા પિતાના રૂમમાં જઈને તેમને મળવાનો પ્રયાસ કર્યો. આજે ફરી મેં માતા અને પિતાને ઝઘડતા જોયા.
જ્યારે તેને મીડિયાનું નામ લીધું તો પિતા તેના પર ખૂબ ગુસ્સે થયા. છેવટે તે બંને શા માટે આટલી બધી દલીલો કરતા હતા? મને જોઈને માં અને પપ્પા ચૂપ થઈ ગયા અને પપ્પાએ મને ગળે લગાડીને પ્રેમ કર્યો. મેં બીજા જ દિવસે મહેશને ફોન કર્યા અને મેં સૌથી પહેલું કામ મારી ફઈના ઘરે કર્યું. મેં પહેલી વખત મારી ફઈની વહુને મળવાનો પ્રયત્ન કર્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આજે તે અચાનક તેને મળવા કેમ આવી. જ્યારે મેં કહ્યું કે મારે તેની સાથે ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે, ત્યારે ફઈએ મને તેમને મળવાની પરવાનગી આપી હતી. હું અને મહેશને તેને તરત જ મળ્યા અને ચંદાના જોડિયા બાળકો જે હવે તેની સાથે રહે છે તેની તમામ માહિતી મેળવી. તે બાંજ હતી, તેના કારણ તેને તે 2 બાળકોની જવાબદારી લીધી હતી. મહેશે તેનું તમામ રેકોર્ડિંગ તેના ફોનમાં સેવ કર્યું હતું અને અમે બંને તેની પરવાનગી લઈને બંને બાળકના બ્લડ સેમ્પલ લઈને ત્યાંથી નીકળ્યા. તે પછી અમે હોસ્પિટલ પહોંચ્યા કે તરત જ અમે ચંદાને જન્મેલા બાળકોના બ્લડ સેમ્પલ માટે હોસ્પિટલની પરવાનગી લઈ લીધી હતી અને તે તમામના ટેસ્ટ કરાવ્યા હતા. હવે હું તેના રિપોર્ટની જ રાહ જોઈ રહી હતી. અને બીજી તરફ મીડિયાએ તમામ ચેનલો પર ચંદા અને તેની માતા પર થયેલા અત્યાચારને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને આ બધું જોઈને માતાએ ઘરમાં હોબાળો મચાવ્યો હતો. માતાશ્રક અને પિતાએ ગુસ્સે થઈને ઘરના બધા નોકરોને કાઢી મૂક્યા અને પછી એક દિવસ અમે અમારા વિસ્તારના પંડિતને મળ્યા. તેની પૂછપરછ કર્યા પછી જે વાસ્તવિકતા અમારી સામે આવી, હવે સમગ્ર સત્ય ખુલ્લેઆમ અમારી સામે આવ્યું. બીજી તરફ એવા અહેવાલો પણ આવી રહ્યા હતા કે તે ચારેય બાળકો ભાઈ બહેન હોવાનું સાબિત થયું. પહેલા પણ ચંદાએ તેને 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને તેને પાછો 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ મીડિયા સામે વાસ્તવિકતા લાવતા મેં જાતે જ મારું નિવેદન આપ્યું અને રડતાં રડતાં સત્ય કહ્યું. મેં કહ્યું, નોકરાણી ચંદા મારી ખૂબ સારી મિત્ર હતી. તે બાળપણથી મારી સાથે રહેતી હતી, પરંતુ તેની માતાની માંદગીને કારણે તે તેના પૈસાની ખૂબ જ ચિંતામાં હતી. એવી જરૂરતના કારણે એ હકીકતનો લાભ લઈને તે વ્યક્તિએ ચંદા સાથે ખરાબ કામ કર્યું અને ચંદા ગર્ભવતી થઈ તેના ડરથી ચંદા સાથે લગ્ન કર્યા અને જ્યારે તેણીએ એક સાથે જોડિયા બાળકોને જન્મ આપ્યો ત્યારે દુનિયાના ડરથી તેને એ તમામ દોષ ચંદા અને તેના પોતાના ઘરના નોકર પર નાખ્યો. મામલો બગડશે તેવી આશામાં બાળકોને હોસ્પિટલમાંથી ગાયબ કર્યા અને તેને પોતાના સંબંધીને આપ્યા. અને જ્યારે તે છોકરો ફરીથી ગર્ભવતી થઈ તે દરમિયાન તે વ્યક્તિ શહેરની બહાર ગયો હતો અને તે બધાથી સાવ અજાણ હતો અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે આ સમગ્ર મામલો તેની સમજની બહાર હતો, કારણ કે મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા હતા. અને તે માણસ બીજું કોઈ નહીં પણ મારા પોતાના પિતા હતા, જે હંમેશા તે છોકરી સાથે દુષ્કર્મ કરતા રહ્યા અને પછી ગુનો છુપાવવા તેને તેની સાથે લગ્ન કર્યા. અને જ્યારે છોકરીએ તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી ત્યારે તેને તે છોકરીને તેના જ ઘરના નોકર સાથે બદનામ કરી અને તેની પત્નીના હાથે ઘરની બહાર કાઢી મૂકી. મારા પિતા ગુનેગાર હતા, પરંતુ તેમની સાથે મારી માતા પણ સમાન ગુનેગાર હતી. તે હકીકત ઘણા સમય પહેલા જાણીતી હતી, પરંતુ તેણીએ તેના પતિના ગુનાને ઢાંકવા માટે તે ગરીબ મહિલા પર જુલમના પહાડો તોડી નાખ્યા હતા. મારા બયાને મીડિયાને હલાવી દીધા કે એક પુત્રીએ પોતે જ પિતા વિરુદ્ધ નિવેદન આપીને સત્યનો પર્દાફાશ કર્યો અને જીવ ગુમાવનાર નોકરાણી ચંદા પરના અત્યાચાર સામે જુબાની આપી. પોલીસે તરત જ મારા પિતાની ધરપકડ કરી. મારી સામે જ શરમના કારણે મારી માતા મારો સામનો કરી શકતી ન હતી. અને આજે મને એ વ્યક્તિને પિતા કહેતા શરમ આવે છે જે ઘરમાં બધાની સામે ચંદાને દીકરીની જેમ બોલાવતા હતા અને રાત્રિના અંધારામાં જાનવરના રૂપમાં આવતા હતા. હું અત્યારે એ ઘરમાં રહેવા માંગતી ન હતી, તેથી મેં મહેશ સાથે લગ્ન કર્યા અને કાયમ માટે તેની સાથે ચાલી ગઈ.
ચંદા સાથેના થયેલ જુલમે તે છોકરીનું જીવન બગાડી નાખ્યું હતું. તે મરી ગઈ હતી, પરંતુ મારા માતા પિતા પણ હતા જેમણે તેમના જીવનનો નાશ કર્યો હતો. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો, અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.